ઉતરો કે ઉતરો ઉતરવું પડશે વળી અમાર ઉતરવું પડે કાકા ભાડું નહીં આલવાનું લે ભાડું એ ડોહા આ ભાડું આલતી એટલે ભાડું આંખે ના ભાડું આલો રે ના ફોન પે કરજો બોલે નંબર પર ફોન પે કરાવો ફોન પે કર્યો ફોન પે કરો બરો શાકભાજી લેવા ને હોજી શાકભાજી એ ફોન પે તો માર ચાલુ નહીં ભાડું તો મોકલ છે એ તો ફોન માં આવી ગયું તમાર અરે ફોન માં આવતું છે કાકા ખબર નહીં પડતી ઓય હાલો રોકડો ગાડો તાર હોય માર પાસે ફોન પે છે મારા પાસે ફોન પે પડે પડે એમ તો આપણે હાથે ભિખારી નહીં પડે હાલો ભાડું હાલવું પડે લે મેરામ જઈને આ કે બરોબર 50 રૂપિયા હાલ દીધા અરે એ શેલડીઓ પછી શું કી અરે મારે શાકભાજી મે બૈરું વાટતું જ હાલો વાત છોડી કે હાલ આપણે ઓય એમ કરો ને પેલા નાસ્તાનું બાજુ ના લે લેવા દો લેવા દો બાબડા એ પૂછે મને આમ છી તમે એટલે હા શાકભાજી કેટલી સુપર છે શું ભાવ ભાઈ પાપડીનો મરચી 40-250 ઓએ બમુ ઘી સાતો હા બમુ પડશે અને ગવાર લેવરા ખવરાય તો 500 હા હું તો કહું તા ફૂલ લઈ લો હા માટો હાન ચવલા આ તો ચવરાજ કે આલે આ તો લોટ આવે તારો ચો જે ક્ષેત્રમાં પકવી લે ખાજે હા છે તું તો આ તો જબી પણ એમ કરો આ જો જડા આગળ ખાવા ખાઈ લે હેડો ઘા બનાના કદમ ભૂલ્યો કઈ રો છો એના કદા હેડો પેલા ઓય એક હોટલ છે તો અરે ઓય ગોગાજી કરીને હોટલ છે હેડો તો બહેરી મારે ની એટલે ઓય આટલા બિયાતું છે બહેરી ઓય આટલા તું તો એ ગોગાજી માં ખાવા જાય ની તો આપડા ખિજામાં પૈસા ખૂટી જાય પણ હવે આ તો ડોહન પાળ પૈસા ગણાય છે હવે આ તો કાટો ભરી આ કાટો આ જો કેટલી બધી શેલરી લાઈસ મે તો આ તો હા એટલે તો વાત છે હા હાડો હવે આપણે હોટલ માં ખાઈ લે હાડો ગોગાજી ધાબા પર વાડવાનું વળી મોડું થાય એના કરતા એટલે આ જે વળી બહેરા ઉઠે ના ઉઠી તો વળી ઉપાજી કે માર તો એટલે પણ ડોહા એટલે ચવરા એવું છે ને હોટલ માં ચાલો ચાલો પૈસા ઘણા જ છે આપડા પાસે खाड़ो है लगे पानी मोए तू मन मागे है बैठ तू देना चालू कोई भूख लागी ओए ले दे शाक लेना એટલે હોટલ આ દીધે નહીં દેખાતું તારે આ એસી રૂમ નહીં દેખાતો ખબર નહીં પડતી એટલે સાચી વાત તો એટલે આ હોટલ ની ને શેઠ આ બાજુ વડગો મુજી વખણાય ખબર નહીં આ તો શેઠ પેલા લિસાઉજી વખણાય બાજુ પબ્લિક જમવા આવે હોય તો પંજાબી ગુજરાતી બધું અને એસી આ તો આ એસી લો આમાં જુઓ સર અલે ઠલસે પરું લે અલે એસી બતાવો પહેલી વાર જોઈએ આપણે હા અલે પુલતી ચલ લે ઓ નો એ અને પુરુષો કરો લે છો ઝાકી ન પૂરો કરો લે અલે પૂરો કરો ન તો તારે પૂરો કરો કેટલું સુપર હે આ ઈસુ માર્યો હે વીઆઈપી આ ઈસુ રાત્યો વાય આપણે વાય ના બે હેડો આપણે છોડો બધા ઢાંડો હોય
એસી હોલ કહેવાય. નામ ગમે તાપ પડતો હોય તો ઠંડી વાય. નવાઈ લાગે ટેબલ ઉપર એટલે આવી જાય. ટેબલ ઉપર બેહો હોય પાણી આવી જાય. પંજાબી, કાઠિયાવાડી, ગુજરાતી પહેલી વાર આવ્યો છે હોટલમાં. કદી આવ્યું નહીં ખાવા કદી ભાઈ નહીં. બાટલો લઈને શું આપવાનું તારે? માં ડૂચી બનાવે એવું મને તારે ડોશી તો કોઈ ના બનાવે. ડોશીને હોય લઈ. ડોશીને લઈને આવે ને ડૂચી ને લઈને આવી નક્કી આવી હા, મજા આવી જાય. હા કોક લઈ જાય તો લાવજો મને હજુ તમે લઈ જાય. માર દેજો લાવો. કોક લઈ જાય તો ના માર દેજો. જે ખાવું એ મંગાય. મારે તો ચા જ પીવાની ખાલી ખાતો નહીં. સ્પેશિયલમાં શું છે એ જોઈએ આપણે પહેલા. હા જો કે ઘેર સ્પેશિયલ ખાતા એ વાત કરે. ઘેર સ્પેશિયલ કો ગુજરાતી થાળી, પંજાબી થાળી, કાઠિયાવાડી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ, બધું મળે છે. દોહા તને વસ્તુ આવડે છે વગર ચશ્મે દેખાય? બધું મળે પણ પેલા ભાવની ખબર છે. ભાવની ખબર છે. ભાવ તો શોખ રહ્યો હતો આપણે તો ખાવું જ પડે કે. હા કદી ગાંધી નહીં આવું. ભાવ તો શું કર્યું આઈટમ હારી હોવી જોઈએ આપણે. મૂકવું પડી પૈસા જાય. ના જોવાનું હોય લે. ભાવ ના જોવા- જોવાનો હોય. પૈસા ના જોવાના, ખાવાની વસ્તુ જોવાની. ક્વોલિટી જોવાની હોય. એમ હા, ભાવ નહીં જોવાનો. ક્વોલિટી તો તમારે જે મન ફાવે એ કહો. આમ તો ચા આપણે તો પીએ, આપણે ખાતા નહીં. વફરજો ભાઈ આ હોટલનું નામ છે કેવું ખબર છે? કેવું છે જો ગોગાજી ઢાબા બરોબર છે. ગુજરાતી થાળી, હા પંજાબી થાળી, હા કાઠિયાવાડી થાળી, હા ચાઇનીઝ થાળી. ચાઇનીઝ ચમ આવે ચાઇનીઝ હા, ચાઇનીઝ કાંઈ નહીં એ ચાઇનામાંથી આવેલી બરોબર છે. અને આવી છે આ શું લઈ ગયું? સાઉથી સાઉથ ઇન્ડિયન. સાઉથ ઇન્ડિયન. ઓ આ તો મારે જેવી જ છે કો. હોય તો જો ખાવાનું જેવું હોય તો મંચુરિયન. સારું ને? મજા આવી જાય બરોબર તમારે કેવું ખાવું જોઈએ? અલા એ હું એમ કહું વના ડૂચીઓ નહીં મળે વના હાથી કદી અવરાય ના. હા ઓવે. એક દાડો મને માર ખવરાઈ. એમ લઈ જતો તમારે એવું છે? ઓવે. દાલ તડકા, પનીર ટિક્કા, હું શું રાઈસ, કહું? ફૂલ સીધા તું મને રાઈસ, માર જીરા રાઈસ, તું મને માર હાફ રાઈસ. ખવરાઈ. એટલે તમને તો વાંચતા તો આવડતું નથી લાવજો આ બાજુ હે? હવે એટલે અશોકભાઈ વાંચજો લે આવડતું ના ઊંધું ઊંધું ના કરે ભૂલે ચૂકે વના હાથી હેડો ને તો પાછા ખબર રાખે ને કે તમે હોય ઊભા રાખીને તમારો તો સોદો થઈ ગયો હોય. હોવે. બારે વેચાઈ મારે. હોવે, મને લાગે છે તો હોવે. લાગે તો પકડવા આવે કે એ વને હેડો. મને પણ જરા વિશ્વાસ નહીં એટલે મને એક દાડો વને ને માર ખવરાઈ હતી. હા? નાની. ઓવે. એક કામ કરો તમે તો એ, વણા તારે હે ને આવું ના કરાય. હવે તમને એક વાત કહું બરોબર ઠંડુ છે? પીઓ ઠંડુ કડક મુજી કહું એ અને ખાવામાં શું શું મંગાવ્યું કોઈ હેડો વધારે હે તાર શું ખાવું? મારે તો એક બંગાળ. હા ખીચડી કઢી મંગાવ. એ ડોહા તાચા વગર મંગાવો તો હવે. ભાઈ વેટર
કેટલું પીવું છે ચા પીવો મને તો ચા આવે તો બોલો ભાઈ જમવાનું શું છે? થોડું ઉકાળો બોલો મારે કેમ રાતું નહીં. આમાં ડોહો બેરો થોડું ઉતાળો બોલો થોડું ઉકાળો બોલો રોટી. આવશે પનીર ટિક્કા આવશે પનીર શામ સવેરા આવશે, સ્પેશિયલમાં શું પનીર સ્પેશિયલમાં? આવશે, પનીર ઉકાળમાં તો ભાઈ આ લખેલું રહ્યું બધું. એટલે પછી એક મિનિટ હું ઓર્ડર આપું તમને. જો આપણે પનીર ગોગાજી લખો. ઓર્ડર લખો. એ મોટી યાદ રાખ. યાદ રહે ને? કાળજી લઈને ધંધો. તો પનીર ગોગાજી લખો બરોબર. પછી એક આ પનીર શામ સવેરા બરોબર. પછી લખો પનીર પનીર ચટાપટા બરોબર. આ બે સબ્જીઓ 3 હા એટલી ઘણી થઈ જાય ડોહા જેટલું ખાવું હોય. ખાવું પડે આ તો ઘણું થઈ જાય. અને આપણે રોટલીમાં તો ચપાતી જ રાખો હા, બરોબર. તો એ જ રાખો તારે. હા, દાઢીમાં સાદી તો આપણે વાત નહીં એટલે ખાઈ સાદી જાય. રોટી રાખો આપણે બરોબર. અને છાશ હા પરાઠા લાવી દો હા, ને એ ચાલશે. અને ચપાતી બી લાવજો બરોબર. તમારી જે સારી આઈટમ હોય એ જ લાવો. આવે તો લાવી દે બરાબર. હા, એ તો ના, લાવી એ તો દવા આલી દીધો order. એ તો લઈ જાઓ. ફેમસ વસ્તુ એ બધી લાવજો. હા. અલ્યા, વોને કોઈ મંગાવ્યું? આ તો બધા ગોડાય કાઢા. અલ્યા, કોઈ મંગાવ્યું ના મંગાવ્યું? અમારે કન કોઈ આવ્યું જ નહીં. કોઈ આવ્યું જ નહીં? તમે એકલા બોલવી તો ને ભૂકો મત કોઈ આવ્યું જ કરી. નહીં. એ તો મોઢેથી બોલવું પડે. અલ્યા પણ ઈયન ખબર ના પડે. ના બોલો હા. તારે બોલ રે તોય. એ મુના અને આ ઓમાં લખેલું છે. આટલું તો ઓમાં બધું ખરી. લખેલું છે. અલ્યા પણ કોઈ પૂછવા જ નહીં આવ્યું. એ તો પૂછશે, તમે નક્કી કરો પહેલા તમારે શું ખાવું છે એ નક્કી અમારું કરો. નક્કી છે. એવું હે? આ તો કે માં ધાબુ ખાવ કીધું હું તો પત્ર હેચો ધાબુ ખાય. મારે તો સુખી વાત છે, મારે તો આવું ખાવું આવો, જોઈએ. આવો, આવો. ગોગાજી ઢાબા ખાવું મારે તો. પણ લે પત્ર છે. અરે પણ તમે વાત છોડો યાર, કેવું ખાવાનું? ગોગાજી ઢાબા એને ઓછી ખબર પડે એના વાદે તમે એ મોડો છે ભણેલો નથી એ. કે અભણ છે. કેવું જોવું લે? હેડો, હારી આઈટમ આપજો. મારી વાત સાંભળો. હા જે અમે આઈટમ મંગાઈ ને એ ખાઈ લેજો. તમે શું મંગાવ્યું? એ આવે એટલે ખાય. અમે ના ભાવતું. ના ભાઈ. હા? અમે એવું નહીં ખાવું. અમે બ્રાન્ડ મારી વસ્તુ વાત સાંભળો. ખાવાનું. આ ગોગાજી એવું ધાબુ છે કે હા. બધી આઈટમ એટલી સુપર આવે કે ન ભાવતી હોય તો તમને ભાવે. એવું? હા એવું પણ આખરી હોય તો અમારે હા પણ આખરી હોય આમાં મળતું જ નથી. તમારે મંગાવી બધી વસ્તુ મળે. અમારે બાધા હોય તો ફરી તાર બારે સારી વસ્તુ છે ખાઈ લો તમે. જે આવે એવું? મારી બંધ કરો. કે અમારે અલગ ખાવું છે. હાલવા નહીં કોઈ અમે અમારે અલગ ખાવું હોય તો હું કેવું હા? ખવડાવો, અમે ખાવું એ જ ખવડાવો. ના આવડે લાવો લે નીચે. ચીન મસાલા સાદું હશે ને? ચા મને તો હારી ગમે. ચીઝ મસાલા કાજુ ચીઝ મસાલા જગ્યાએ ઝીંગા મસાલા કાજુ ચીઝ મસાલા હવે ડોક્ટર કાજુ કતરી કોના શેનું શાક છે આ? હા, અત્યારે જો ડુંગળી ખૂબ મોંઘી છે તોય પણ આપણને ડુંગળી કેટલું હાલ્યું સલાડમાં જોજો 250 રૂપિયા ભાવ છે કિલોનો. તોય જુઓ કેટલું મસ્ત લાઈને આપી તમે. રોસ્ટેડ પાપડ. હા, કોઈ તો નહીં. અમારા ભાઈ અમારા ડોહા પેલા ચા લાવજો હું તો ખાતો નહીં. મારા આજે પૂનમ છે કે એટલે ઉપવાસ છે. 250 રૂપિયા હોય તો હું શું કરું? મારે તો ખાવાનું ખાવું. આ તું ખા. બરોબર રે ઉપવાસ છે. લે સુભાઈ હા. આ પાપડ આયા લે પાપડ હા લિજ્જત હા પાપડ પાપડ આ ડુંગળી? પાપડ મારું જુઓ ડુંગળી તો આટલી મોટી તો કોઈ આવે જુઓ આ મને લે હું પેલી હોટલમાં ગયો હતો ને તમારો જે મને મળો ને પાપડ પાપડ શું કર્યો? પાપડ મારું નામ કહો. તમે મુનાભાઈ આપણે પેલી હોટલે ગયા હતા શું આલી નું મૂળો નો હું એક દાડો જો ને તે મને તો કોબીજ ભટકાડી દીધી હા ઓવે આ તો ડુંગળી તો આટલો હારી કહેવાય કે મસ્ત. डूंगरी इसको हिंदी में क्या बोलते हैं? सलाद. क्या बोलते हैं? અલા, प्याज और બોલते, सलाद. પ્યાજ. प्याज बोलते हैं. હા જુઓ છાશે આવી ગઈ લે ડોહા તમારે તો. એક ગ્લાસ વધારે લાવ્યું હા હા લે બસ બસ બસ.
ફેમસ ચાવી ખોલી દે આ હોટલમાં બધું મળે એટલે આ ચેટલી જાડી શા છે તું જોઈ ચેટલી અમૂલની શેની ભાજી ખબર શેની દૂધણાની સ્પેશિયલ સ્પેશિયલ આ દૂધ મજા આવી જાય ઘેર બનાવે ડોસી આવું ના બનાવો દેશી શા ડોસી આવું ના હાલ બનાવે ડોશીનું કોમ છે ખાટી ટાઈમ પર ના બનાવે બસ આ તો પીવો જેવી હે દહીં તમારે જેવી દહીં જેવી દહીં જેવી એને special ઘરમાં થાય. સ્પેશિયલ તો યાર યાર ભેંસું નાખી એની બનાવીને લાવે હા એટલે સારી સારી હમ અને પટેલને ઘેર આ કોકરજી વાસી હોય છે ને હા મેન જેઠિયા અરે આ એને ઘેર ખાલી ભેંસું કરવી પડે. એવું છે હા એને ગાયો ને ભેંસુની આખો તબેલો છે એને પોતાની છાશ બનાવી નાખે એટલે એકાદી એ નથી નાખતી. ખા અને ચાલુ કરવી પડે કેટલા હા તારી ચાય આવી ગઈ લ્યો. તો સ્પેશિયલ શાક પણ તમને ખબર નહીં હે ગોગાજી ધાબાની ચા એટલે આજુબાજુના એરિયામાં બધે વખણાય છે એટલે મેં મંગાવી હતી હા તેમાં આપણે નાસ્તો પછી કરીએ પણ જરા ચા પીવી પડે કારણ કે ગોગાજી ધાબાની ચા એટલે આજુબાજુના ગંધ તો એરિયામાં સારી આવે હો જરા એટલી મસ્ત આવે ડોહા મને અચ્છા થોડી ના તો મારા એટલા બદલે ના, મંગાવી ડોહા હાલો. ના તમે તો નહીં ડોહા. નાસ્તા કરો તમે થોડી આરોગ ડોહા ના ના થોડી એ નથી આલુ થોડી કોઈને આલવી જ નહીં મારે હા પણ આ તો ચાનો ગલું લેલા પૂછો ચાનો મારે તો ચા જોવે તમે. ચાનો બંધો ખાવાના હોય નહીં. ચા આ લાવો, પી. ચા કરી દો. પી હા. બસ વટો પાજીને કોડી જતે લાગે ચાનો લેટો આ ડોહા ચામાં શું મજા જોવા, મારી બેટી ચા તો આ જ કહેવાય હો આવે જબરજસ્ત ચા બનાવી છે મન ના પાય ને યાર, તમે જદી કહું મારે મંગાવી હતી તમે તો ખાવાનું એવી ચા મંગાવી છે. હા ચા એવું તમારા ખાવા જેવી જેવી ચા છે હે તારે મને તો પીવા દે મને ઊંઘ ના આવે રાતની બંધો હારી આ અમારી ઓળી એટલે મેનું મત કરજો મન નહીં આલું તમે ઊંઘ્યો તો પાછી ઘણી થોડી ના રે ભાઈ આવું સારું બનાવ્યું છે કે અંદર રહોડા જો કેવું છે હેડો તાર. કેવું છે હેડો હેડો લે ડોહા જોતા કેવું છે અંદર ત્યાં તો વખણાય છે આજુબાજુના છે ડીસા પંથક ઉજી આ હોટલ તો વખણાય છે આ બાજુ કોણોદર આ બાજુ ડીસા કેટલી સાફ સફાઈ વાળું કામકાજ છે ચોખ્ખાઈ છે આપણા ઘર જેવી ચોખ્ખાઈ છે જબરજસ્ત સરસ મજાના આહાર. જુઓ કેટલી મોટી આઈટમો રાખે છે જુઓ તો ખરા. ચોખ્ખાઈ જેટલી ચોખ્ખાઈ બધું તાજું ફ્રેશ કટિંગ થઈને બધું રાખી છે સરસ આ ડેકોરેશન બનાવી ગોગાજી ધાબા એટલે આટલામાં નંબર 1 હો વાહ શેડ પર તમે શેડ નો ઓળખો એટલે હળો આ બતાવો શેડ આ બેઠા જુઓ તમે તમારા શેડ તો શેડ તો બતાવો આજો આજો બતાવો તમે હળો તમે જુઓ ખાલી એનું ડેકોરેશન જુઓ તમે બધી હોટલોમાં જ્યાં છો બધે સબ્જી તમે જોઈએ છે ખાધીએ છે પણ આવી સબ્જી તો જોઈ નહીં હોય ડેકોરેશન તો મસ્ત લાગે હો વડા આ શું ગુલાબનું ફૂલ આવ્યું અલ્યા હા લે ગુલાબનું ફૂલ જીગો આ વેરાયટી છે આ તો ફૂલ આવ્યું અને આવું તો ના શંકર ડોહા એવું સરસ ડેકોરેશન કરી છે લાઇટિંગ કરીને જુઓ કે આવું તો આપણે ઘણી હોટલોમાં છે પણ આવું તો જોઈ ના જોવા મળ્યો હા આવું મસ્ત બનાવી છે જુઓ કે આઈટમ એ કેટલી ગોઠવી છે, કેટલી મોંઘી આઈટમ ગોઠવી છે આ ઇલાકામાં બધે પ્રખ્યાત છે ગોગાજી એ ધાબા રાજા હા હા એ રાજા આની હરેક આઈટમ વખણાય છે એ રાજા હા સરસ બહુ દીકરે સરસ છે ને એ રાજા હા એ ડેકોરેશન કહેવાય હે ઓએ જોવા તો આવી જ છો હોટલમાં જો આવું નહીં પાડી ના અલ્યા પહેલી વાર જોયું જ છે ડોહા હા તમે ના પાડી હોય તારે ક્યાં હોય તારે પાડી હોય પણ તમે લઈ જો તો આવો કે શું કરવા તમારે ડોસીને બે તમારે જાવું હા તમારે ડોસી લઈને જાજો કોક દાડે હોટલમાં આવશે વળી ઓએ હવે ઓએ આવજો ને ખવડાવજો અમે કેટલેથી આયા ખબર હે હે હા એ સાપીથી આયા હે જમવા એ બે ડોહો હબળો અમાર તો હમણાં કાલ હોજના જ હોય આપણું ડોસી જે એવું હે હા કાલ અમાર હાથ કરજો અમે એ તો આવશું અમે બે જ આવશે કોઈ નહીં લાવો અને આવું ડેકોરેશન અને આ ચી સ્ટેશન પર આયા હોટલ આ શું કહેવાય આપણે કુંભાસણ ના પાડીએ હા ભાષણ કુંભલમેર ચોકડી ડોહા હા કુંભાસણ કુંભલમેર ચોકડી કુંભાસણ કુંભેલમેર ચોકડી હા. બરાબર એ ચોકડી પર આ હોટલ આવી ગોગાજી ધાબા તમે આવજો પાછા હા આવશે ને ડોસી લાવો જા ગુજરાત ડોસી બતાવો અમે તો કાલે જ આવું અમારે અમાર તો વન અંગાત જ કાલ આબુ ફેમિલી એમ? આવી હો આખી ફેમિલી લઈને અમારે આવું રિક્ષા કરીને આવી જા અમે હા
બધા ભરી રિક્ષામાં ગોગાજી ધાબા. એટલે આ બધા સિદ્ધપુરથી જઈને આવતા હતા ને, એટલે કડકડાઈને લાજી હતી ભૂખ. એટલે અમને લાયા ગોગાજી ઢાબા. એટલે આ કે મારે તો ગોગા ઢાબુ ખાવું. એટલે ઢાબુ ચો છે હોય ઉપર તો પત્ર છે. પછી હું મંગાવી સબ્જી મસ્ત છે. શેની સબ્જી છે? સેવ ટોમેટા. અને મોય મસ્ત બનાવ્યું છે ગુલાબ. અને રોટલી તો પૂચી રૂ જેવી છે એકદમ. અને એક દાડો તો હોય તો ડુંગળી આવી. એક દાડો અમે જ્યાં ને તે કોબીજ ફટકાડી દીધું ડુંગળીના બદલે. તમને ખબર જ નહીં હોય, આ હોય તો પાર્સલ સુવિધા ઉપલબ્ધ છે. તમે ફોન કરો ને તો ડોસી બદલે લ્યો રો પાર્સલ મળી જાય. અને તમે ફોન કરો ને તો તમારે સીટ ઘેર આવી જાય. શું વાત કરો? હા, કોઈ ઘેર તમારા આઈટમ આવી જાય, જે મંગાવો હોય પાછું સબ લઈ લો. મંગાઈ દે હો, પણ આ તો આ ડોહાને ખબર નહીં પડતી. એને કેવું પડે, તમારે ઘેર વસ્તુ આવી જાય છે. ફોન કરો ને ઓનલાઈન બધું. હવે હું ઓનલાઈન ફોન કરે. અરે ફોન કરશે એટલે સેફટી તો ચોય નહીં. કોઈ નહીં એટલે તો કહું છું. અને ઠેઠ ઘેર આલવા. હા, ઘેર તમારા ઘેર આવી. તમારે ઘેર આવે ઠેઠ પાર્સલ. હા, તમે ઓર્ડર કરો, ફોન કરો, તમારે ઘેર વસ્તુ મળી જાય. હાલો. તમે મને જોયું હોટલ મસ્ત હોટલમાં લઈને આવી. તો આ તો નામ આવ્યા. મુંડા નતા કહેતા ભૂખ લાગી. હા? તમે કદી આવ્યો મજા આવી ગઈ યાર. એટલે તમે આટલી હોટલોમાં જે આવું ડેકોરેશન જોયું જ હોય. ગુલાબ જ પહેલી વાત બોલું. હા? આ જો કેવું વેરાયટી બોલાવો છે? હાલો, આવો, હવે તમે ચાલુ કરો. હારી રાજા પછી ફૂલ સર્વિસ છે હોય તો એમની સર્વિસ લોકો ખાલી શું સબ્જી બની છે યાર રાજા? સબ્જી ધાર્યો જબરજસ્ત મોજ પડી ગઈ, મજા આવી ગઈ. એવા તમે નામ તો આપણો ગોગાજી ધાબાનું તો નામ છે બધે. એટલે બધી વસ્તુ સારી જ મળે. તમે યાર ફોન મૂકી દો પકી યાર. તમને ખબર તો મારા પિનલ કરી થોડું ખાજો. એમાં તો ચા પીધો મેં. મને કહો હવે ખાવાની જ મજા આવી. બરોબર શાક તો એક નંબર હે અને સબ્જી એક નંબર હે. હા, સેવ ટોમેટો એક નંબર ની કોઈ વાત જોઈ કરો. નહીં. જોઈ જો આવી મળતી જ નહીં વાત ઘેર જ થોડી. નહીં બનતી ને આવી. જેની આ વાત બહેરા નહીં. બનાવે એમને મારે પાર્સલ લઈ જવાનું છે મારા ડોશીમાં. આખા ભારતમાં પ્રખ્યાત છે ગોગાજી ધાબા. સમજે આપણે તો કદી ભાઈ આટલું ખાધું નહીં. ખરેખર મજા આવી. શું છાશ ને શું સબ્જી ને. હા, હા. હું તો કોઈ રાશિને પ્લેટમાં છો ટાંકી દે મને. આટલી મૂકી ડુંગળી કે ડુંગળી ખાઈ ગયા આપણે યાર. બબલ્યો ડુંગળી એટલી મૂકી હોય તો ડુંગળી જેટલી આલી આપણે. શું બાકી તબિયત ખુશ થઈ ગયા. અને શું શાક હતું સેવ ટોમેટોનો તો મજા કરી લે છે. હવે મસ્ત ઉપર શા આપી મને તો હવે હાથ ધોઈ નાખો. મસલા રડતાણ હવે હાથ ધોતા વાળા. જો જાડી જાડી છાશ બરોબર છે. હે આ ફૂલડા વાળો તો ફૂલડા તો કેવું કરીએ બરોબર. ખાવાની તમે જો કેવી મજા આવી. મજા આવી હે મજા આવી. ગોગાજી ધાબા એટલે કે એક નંબર. હવે ક્યાં હા, આખા ભારતમાં 1 નંબર. સેવ ટોમેટો શાક કેવું બન્યું? હા, ખાતે ના પડે પથરો ફાટી જાય. સેવ ટોમેટો આગળ પડે પથરો ફાટી જાય. તમે ડોશી માટે લઈ જવાનો હે? હું લઈ જઉં ને હાલ જ લઈ હું ડોશી માટે લઈ હા, વેટરને કહી દો હાલ હવે પાર્સલ કરાવી દે. ઓર્ડર આલ દો. ઓર્ડર આપી દો. આઈસ્ક્રીમ આવી. આઈસ્ક્રીમ જો તમે ગાડી કદી ગાડી પણ તો બધી સુવિધા છે ફૂલ. શું કહેવાય? બોલો કોણ? મને હાલ દે ગઈ. હે આ ગયું છે આવું. છે ગિફ્ટ. આ તો ગિફ્ટ છે ને. આમાં શું આવે? હે આઈસ્ક્રીમ આવે આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ આવે. તો હા શું નામ લખેલું ઉપર જોવાની? કને આવડે છે વાહ. આવડે. આપણે બધું જે બ્રાન્ડ વેચ્યું આપણે બરોબર છે. હા
બ્રાન્ડનું નામ શું છે? આ ચશ્મો વગર પેલા ભાઈ કે શું છે? એ ભાઈ વાનું નામ શું? આવડે થોડો ઘણો વચ્ચે આવડામાં ઘડિયાળમાં ભણ્યા અમે દેશી દેશી અભણ છે અમારું શું કેવું હે હે કેન્ડી આર્યું આ આપણો રોલ કહેવાય. રોલ ના કહેવાય, કોણ કહેવાય? હા, કોણ તો આવ્યો. એ આ બીજો કોણ એનાથી મોટો. હા, ઓએ અચ્છો લાગે. ખાવાનો કોણ કહેવાય? ખાવાનો. ઓએ. અને આ માટલી છે ને એ આઈસ્ક્રીમ આવે એવી. એવું? ઓએ, તમે ભાવ્યું નહીં કદી? ના, બધા પહેલી વાર જોયું જ છે. આઈસ્ક્રીમ અને આ રાજભોગ કેન્ડી. હા, તમારી ભાષામાં કેન્ડી પેલા હાસરૂટ. હા, હાસરૂટ કહેવાય ને એમ. ઓએ. અને આ મસાલા છે ને એ મસાલો નહીં લ્યા તો ગોગાજી ધાબામાં બધી આઈટમ મળે. એવું છે એમ? તારે પોકીતા ને અમને ગોડન જો જ ખબર પડે. તમે આયા જ નહીં કોઈ દાડો એટલે હા, આ બધી ગોગાજી ધાબામાં આયા તમે જમી રહ્યો એના પછી તમને આરી આઈટમ મળે. મસ્ત ફેમસ આઈટમ હો પછી. ફેમસ એ આઈટમ તમે મંગાવો, ઓર્ડર આલવો પડે. એવું છે? હવે કેન્ડી લાવો, આઈસ્ક્રીમ લાવો. બરાબર. અલ્યા એ આવડો મોટો હોલ મને માણો એ તું ઉપર રે. અલ્યા પણ આ પેક નહીં આ તો ઠંડુ છે ઠંડુ છે બરો અલ્યા, આ એ હોને શું કહેવાય કો પેપ્સી કોલા હા? પેપ્સી કોલા પેપ્સી કોલા નથી આ કોકો કોલા આ તો ભારતમાં વખણાતો ઠંડુ છે હા ઇન્ડિયામાં ખરાય એ પાછો ખાસ કરીને જો વખણાય કો કોકાજી હા કોકાજી ગોગાજી નહીં ગોગાજી ધાબા હા શું કહેવાનું ગોગાજી ધાબા. કુંભાસણ ગોગાજી ધાબા ગુજરાતી કુંભલમેર પાટિયા કુંભરમેળ પાટિયા ગઢ રોડ ઘાટ રોડ હા અને ચો મળે કોઈ સુરભીના સોડા. આ ઠંડુ પીજે માં જાય શરદી થઈ જાય. એટલે શિયાળાની શરદી મટી જાય ડોહા. એટલે ના માટે થઈ જાય. શરદી થાય ઠંડુ જ પીવાય. શિયાળાનું શરદી થયું હોય ને તમે પીવો ને શિયાળાનું તો ઠંડુ થાય તો શરદી મટી જાય. હવે તો પીવો કરી લો, મારે હા. એવી નહીં ભાઈ. ના અમે તો પીવો તમારે ના તમે પીવો. ડોસીની માર મત ખાજો પાછા. ના, શરદી તમે કરી. માર ખો મને લાગે ઠંડુ પીપીને અમે તો એટલે નહીં ખાતા પણ તમે હા. પીએ ને શરદી થાય તો પછી ડોસીઓ મારશે તમને. હા હા ત્યાં ઘણું આટલું આટલું પીવો પણ રેડો હા. તારે. વાહ હા. જો આ તું પીવીને શરદી થાય ને હા તો હવે શિયાળો આવ્યો છે તે ગોગાજી ધાબાની અંદર હળદરનું શાક મળશે. હળદી ને લસણ બેનું હા એ ખાજે તો શરદી તમારે ગાયબ થઈ જાય. એમ હા શરદી પાછી જાતી રહે. તો આબુ પડશે આપણે. અરે આબુ પડશે ને આવી જાજો જ તમે બધા હા. ડોસીને લાવજો પાછી. અને પ્યોર ઘીમાં બને પાછું હળદરનું શાક તો હળદરનું શાક તો પેલા લોટ જેવી આવશે જ ના બને યાર. એ તો બને. લીલી હળદર લીલી હળદર એમ કોફી ના બની. લીલી હળદર તમે બીજું આવું હે? હા અમે પી ગયા. હે? અમે પી ગયા. હું તમને એક વાત કહું બોલી લીવા आई है. હવે આપણા ગામનું તો પૈસા હાલો, હેડો આવવા પડશે કે? હેડો. હા પૈસા આવવા પડશે ભાઈ તો પૈસા હાલવા પડે એટલે જોર આવે ઊભા થતા હવે. તારે તો હોય જો પૈસા લઈને આવ્યો. આ મને જોર આવે પૈસા. એલા સો બેઠા બે છોકરા બે ભલો પૈસા હાલવા પડશે જો. ખાવા મળે. રાખીએ પૈસા એ આપણે. ગોળા. તું પૈસા હાલતા જોર આવે એટલે હેડતો નહીં. હેડો. આવું પડશે આબુ જ પડશે કે પૈસા હાલતા જોર આવે એટલે હેડતો જોર આવે. આમાં કોઈ જોર આવતું ને ઘણા જ છે. ના લીધે તો હું આલુ રહેડો હવે. આ મને આવો. આ હોય ને જમવાનું છે કેટલું બિલ થયું? 600 રૂપિયા બિલ થયું તમારું. હા તો આટલું બધું તમે તો 600 રૂપિયા જ ખાલી? આટલી બધી અમારે બિલ ત્યાં આવું જોઈએ આવું જોઈએ ઉભા રહો કે. ના ના એ મતલબ એ આ ખતરનાક હો. આ જુઓ. આ ગોડાની સિંગર હાથી જ કરવા લાવી હોય. આ હું એક વાત કહું કે તમે આટલું બધું જમ્યા આટલી ડીશ તો 600 રૂપિયા જ બિલ? એડો હા હા. આપણે જમે આટલું બરાબર જમવાનું સરસ બનાવ્યું બિલ આટલું ઓછું થયું તો આપણે કારીગર બક્ષીસ તો કાઢવી પડે. લાવો તો લાવો, હાલો. હાલો. લો આ શેઠ પેલા કારીગર તમારે બનાવે એને બક્ષીસ આપજો પછી. જોરદાર મજા આવી ગઈ હો. આટલી સસ્તી તો કેમ મળે? અલા કોવા પડ્યું
કોઈ ખાવું નહીં આટલું ખાવાનું તો ખવડાવી હેડો હવે જમવાનું એક હેડો નંબર હતું. હેડો હેડો મફત ખાવા બધા આટલું મળી ગયું. મિત્રો અમે કાજબના મેળે ગયા હતા તે અહીંથી અમને ભૂખ લાગી તે અમે ઘરે રસ્તામાં આવતા હતા તો કુંભલમેર ચોકડી ઉતર્યા ઇકો ગાડીમાંથી તો અમને સમાચાર મળ્યા કે અહીંયા નજીકમાં જ ગોગાજી ધાબા જે છે જ્યાં જમવાનું સરસ મળે છે તો અમે અમારી ટીમ આખી ત્યાં જમવા માટે આવી તો અમને બહુ સરસ જમવાની સગવડ મળી સાથે બીજી પણ સગવડો મળી તો અને બધી જાતની સેફટી અહીંયા મળે છે. પાર્સલ સુવિધા પણ અહીંયા છે. તો મિત્રો તમે જમવા અહીંયાથી નીકળો તો પાલનપુરથી 15 કિલોમીટર માત્ર છે અંતરે કુંભાસણ ગામ, કુંભલમેર ચોકડી અને ગઢ રોડ. તો અવશ્ય મુલાકાત ગોગાજી ઢાબાની લેજો.